નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો આજે શ્રી નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિરથી રથયાત્રાનું આયોજન છે। नाम बोल जो। मैं मिर्ज़ा यूनुस और फादर का नाम अब्दुल जब्बार और मम्मी का नाम जैनब बीवी। हमारी ये तीसरी पीढ़ी सेवा चाकरी कर रही है अखंड जोत की। और लक्ष्मी को वहाँ रोक दिया था। ये बादशाह सलामत की 520 मरतबा इबादत करी है जब अगर और लक्ष्मी को वहाँ रोक दिया था। ये अखंड जोत हमारे में आप चिराग रोशन बोलते हैं, आप अखंड जोत बोलते हैं। ये 605 साल हो गए इसको और हम सेवा चाकरी करते हैं, जलाए रखते हैं, यहीं सोते हैं, यहीं खाते पीते हैं और इसकी देखभाल करते हैं। और बरसात की सीजन हो या कुछ कोरोना में हो, तूफान हो, एक दफ़े पूछता है वहीं कोई भी अधिकारी हो, सरकारी हो या पुलिस अधिकारी हो, वो जला के चला जाता है, घी का पैसा डाल के चला जाता है, मुझे उठा कर देते भी है घी। आज भगवान नगरदेवी श्री भद्रकाली माताजीનું મંદિર આપ જોઈ રહ્યા છો। નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર છે। શ્રી ભદ્રકાળી માતા આજે એમની બીજી રથયાત્રા નીકળવાની છે અને એની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે મંદિરમાં ઉત્સાહ સાથે ભક્તો આવી પહોંચ્યા છે અને માતાજીની જે રથયાત્રા જે નીકળવાની છે, બીજી રથયાત્રા છે, શ્રી ભદ્રકાળી માતાના દર્શન આપ કરી રહ્યા છો મંદિરથી। અને આ જે રથયાત્રા છે એ સંપૂર્ણ નગરમાં લગભગ આ વખતે 6.5 કિલોમીટરનો રથયાત્રાનો રૂટ છે। એ રથયાત્રા એમ નીચ માર્ગથી જ્યારે નીકળશે ત્યારે લોકોમાં ઘણો ઉત્સાહ હશે। આજે લોકો માતાજીના દર્શન કરી શકશે અને આપ જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ એટલો બધો છે આજે માતાજીની રથયાત્રામાં। સ્ટાર્ટ। અમે દેવી પૂજક છીએ અને અમારો સ્ટાફ છે, આખો ગ્રુપ છે અમારું, અને અમે દર વર્ષે આવીએ છીએ માતાજીનું અહીંયાની નગર યાત્રા માતાજી કરવાની છે। માતાજી બધાની મનોકામના પૂરી કરે, નગર યાત્રા કરવા નીકળ્યા છે માતાજીને અમારો આખો સ્ટાફ છે। રથયાત્રાનો શુભારંભ કરાવવા માટે આપ જોઈ શકો છો કે પ્રતિભાબેન આવી ચૂક્યા છે અને સાવરણીથી એમનો જે માર્ગ છે એ માર્ગને સાફ સફાઈ કરી અને રથયાત્રા જે માર્ગથી જવાની છે એ માર્ગને પ્રયાણ કરાવવા માટે આવી પહોંચ્યા છે। અને સાથે સાથે ભદ્રકાળી માતાના ટ્રસ્ટીગણ પણ ત્યાં ઉપસ્થિત છે, તેઓ બી એમની જોડે છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ભક્તો આજે સવારથી જ માતાજીની રથયાત્રામાં જોડાયા છે અને રથયાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે। માતાજીની નગરદેવીની નગર યાત્રા, બીજી નગર યાત્રા હમણાં નીકળવાની છે। માતાજી પહેલાં પાલખી પર બિરાજ થશે, કિલ્લામાં થઈને માતાજીનો પંડો છે ત્યાં જશે, પછી કિલ્લાના પરિસરમાં 5 વાર એમને એ રમશે। હવે બધા પરિવારના જેટલા પંડિતો છે, મહારાજો છે, એ પાલખી ગામને લઈને રમવાના છે અને પછી અને નગર યાત્રા પર નીકળશે। આ કેટલામી નગરની યાત્રા છે અને એનો જે રૂટ છે એ કયો કયો છે? આ વખતે કંઈ રૂટ વધારવામાં બી આવ્યો છે? અને રથયાત્રા પરત કેટલા વાગે આવશે? सर, आज नगर यात्रा है, आज बोर्ड की एग्ज़ाम भी है, किस तरीके की सुरक्षा व्यवस्था होगी और बच्चों को जो है एग्ज़ाम देने में तकलीफ ना हो उसके लिए कैसी व्यवस्था है? आज रोज भद्रकाली माताजीની નગર યાત્રાના બંદોબસ્ત છે અને આ જે આખા રૂટ છે એ 8 કિલોમીટરથી વધારેના વિસ્તાર છે અને એમાં પોલીસ દ્વારા ટ્રાફિક બંદોબસ્ત તેમજ પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે અને તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા જે યાત્રા છે એ શાંતિપૂર્વક નીકળે એના માટે તકેદારી રાખવામાં આવેલ છે। એની સાથે સાથે જે શાળાઓ છે એની 100 મીટર દૂર જે ડીજે લાઉડસ્પીકર છે એ બંધ કરવામાં આવશે જેથી કોઈ પણ પરીક્ષાર્થીને કોઈ તકલીફ ના થાય અને આ જે યાત્રા છે એ ભવ્ય રીતે પૂર્ણ થાય એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલ છે। તેમજ માતાજી માટે સન્માન કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। આપણે 500થી વધારે પોલીસ અધિકારી કર્મચારી અત્યારે આ માતાજીના પ્રસંગે મળ્યું છે એ અમારા આખા દેશમાં ગૌરવ છે।
જેમ કે તમે જોયું આજે ભદ્રકાળી માની આજે શોભાયાત્રા નીકળી છે અને સંપૂર્ણ તૈયારી માતાજીની રથયાત્રા માટે થઈ ગઈ છે. આપ જોઈ શકો છો લોકોમાં બી ફૂલ ઉત્સાહ છે અને આ બીજી રથયાત્રા છે અને નિરંતર આવી રથયાત્રા નીકળતી જાય આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આગળ આવે અને આપણે એમના દર્શન કરીએ. ઘણા લોકો એવા છે જે દર્શને નથી આવી શકતા તે લોકો અહીંયા આવી અને નથી દર્શન કરી શકતા એમના ઘરે માતાજી આજે આવે છે અને દર્શનનો લાભ લોકોને મળે છે. તેમના સાથે અમદાવાદ ભદ્ર મંદિરથી અલ્પેશ શાહ.